પરીક્ષામાં પાસ થવું એ જ તો પરીક્ષા છે. આપણે એમ વિચાર્યું કે મને મારા અનુસાર જ બધું મળી જાય, એ તો જીવન નથી. દુનિયાના અંદર આપણા અનુસાર જ બધું આપણને મળી જાય એને જીવન ના કહેવાય. આપણા વિપરીત જે થાય એને જીવન કહેવાય. કેમ કે એ જ પરીક્ષા છે. પરીક્ષાના અંદર બધા સહેલા પ્રશ્ન આવી જાય એ પરીક્ષા ના કહેવાય, પણ પરીક્ષાના અંદર અમુક અઘરા પ્રશ્ન આવે એ પરીક્ષા કહેવાય. આપણું મન ઘણીવાર બંધાય છે. આ બંધન કરનાર આપણું મન જ છે. પણ જો આપણા મનમાં પરમાત્મા માટે વિવેક, ધૈર્ય અને આશ્રય હોય ને, એ અનેક પરિસ્થિતિઓને સામનો કરવાની તમારા અંદર સ્વીકાર વૃત્તિ આવે છે. એ સ્વીકાર વૃત્તિ ક્યારે આવશે? જ્યારે ધૈર્ય આવશે. હું સત્ય ઘટના કહું જે મારા જીવનના અંદર બનેલી છે. અને ભગવાને મારી પોતાની એક બહુ મોટી પરીક્ષા લીધી. અણધારી, જેની મારા સ્વપ્નમાં પણ મેં કદાચ કલ્પના નહીં કરી હોય, ऐसी परमात्मा ने मेरी खुद की परीक्षा ली. 2.5 વર્ષ પહેલા હું ગિરિરાજની પરિક્રમા કરવા ગયો હતો અને 3 કલાકમાં આખી પરિક્રમા પૂરી કરી. એના પરિણામ રૂપે મારા પગના અંદર કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ થઈ ગયું. અને આ કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ જ્યારે મારા પગમાં થયું, આખી મારી કોમન પેરોનિયલ નર્વ એ ડેમેજ થઈ ગઈ, જેનાથી પગની પ્લેન્ટર ફ્લેક્શનની મૂવમેન્ટ આવતી હોય. આખા પગમાં ફૂટ ડ્રોપ થઈ ગયું. આખી નર્વ મારી કચડાઈ ગઈ. 4-5 દિવસ તો કઈ ખબર પડી નહીં કે શું થયું. બ્લડ વેસલ પર એટલો બધો પ્રેશર આવેલો કે બ્લડ વેસલ માંથી મસલ્સ ને લોહી પહોંચતું બંધ થઈ ગયું. એટલે અંદર ને અંદર મારો લગભગ 1.5 ફૂટ જેટલો મસલ એ સડી ગયો, ડેડ થઈ ગયો. 3-4 દિવસ તો બરોડા પહોંચીને લાગ્યું કે આ ફાસ્ટ ચાલવાના કારણે આવી કઈક વિપદા આવી છે એટલે ચલાતું નથી. પણ જ્યારે સર્જનને બતાડવામાં આવ્યું, 5મા દિવસે હોસ્પિટલ પહોંચ્યો. પિતૃચરણ માતૃચરણ પણ એ વખતે હતા. અને 5મા દિવસે જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડોક્ટર બોલ્યા કે આપ જો 3 કલાક મોડા પડતે તો આપનો પગ એક કાપી દેવામાં આવતો. If I was 3 hours late, આ પગને કાપી દેવામાં આવતો. એ વખતે ગિરિરાજ બાબાએ એક રક્ષા કરી. 35 દિવસ હોસ્પિટલના અંદર ગાળવામાં આવ્યા. 10 દિવસ જો મારે હાલતનું તમને હું વર્ણન કરું, મારા ઘૂંટણથી લઈને નીચેના એન્કલ સુધી આખો પગને ખોલી નાખવામાં આવેલો. 10 દિવસ સુધી સ્ટિચીસ લેવામાં આવ્યા નતા, કારણ કે અંદરથી ઉઝિંગ નીકળતું હતું. 10 days મારો પગ ખુલ્લો હતો અને પગને આમ પણ હલાવવા જેવી સિચ્યુએશન નથી. કમ્પ્લીટ બેડ રેસ્ટ. એ 10 દિવસ. અને એના પછી ફરી સ્ટિચીસ લીધા, ફરી કોમ્પ્લિકેશન થયા. જો ઠાકોરજીની પરીક્ષા, ફરી ખોલવામાં આવ્યા, ફરી કોમ્પ્લિકેશન થયા, ફરી લીધા. 4 વાર સ્ટિચીસની ખોલ બંધ થઈ. લગભગ એ વખતે 5 વાર તો એનેસ્થેસિયા મને આપ્યું હશે ડ્રેસિંગ વખતે. એ 35 દિવસ કમ્પ્લીટ બેડ રેસ્ટના અંદર જ્યારે ભોગવવામાં આવ્યા, ત્યારે મને અંતર હૃદયથી અહેસાસ થયો કે ભગવાન આ જીવનની એક સૌથી મોટી પરીક્ષા લઈ રહ્યા છે. જો કદાચ મારા બુદ્ધિમાં વિવેક ન હોતે તો હું એમ વિચાર કરતે કે હું ગિરિરાજની પરિક્રમા કરવા ગયો ને એટલે ભગવાને મને આ દુઃખ આપ્યું. ભગવાન મારા સાથે અન્યાય કરે છે. જો કદાચ મારા બુદ્ધિમાં વિવેક ન હોતે તો મેં ભગવાનને દોષ દીધા હોતે. હું કઈ દુષ્કર્મ કરવા તો ગયો નહોતો, હું તો ગિરિરાજ બાબાના શરણે ગયો હતો અને ગિરિરાજજીએ 35 દિવસ મને ખાટલો આપ્યો. એ વખતે મારા મનમાં એક જ ભાવ જન્મ્યો, કદાચ પૂર્વ જન્મના આધાર ઉપર કદાચ
મારા આ જન્મના અંદર બંને પગ કપાઈ જવાના હશે, પણ ગિરિરાજ બાબાએ કૃપા કરવી હતી એટલે મને ગિરિરાજજીમાં બોલાવી લીધા અને પરમાત્માએ મારી રક્ષા કરી છે. અને એ જ કારણે અત્યારે તમારા સામે હું બેઠો છું. એ ભાવ મનમાં જન્મ્યો કે આનાથી પણ અતિશય મોટી વિપદા મારા જીવનમાં આવવાની હોતે, પણ ગિરિરાજજીએ વિચાર કર્યું કે આ વ્રજરાજ કશે બીજે કશે જશે અને એનું બહુ મોટું ખરાબ કોઈક અહિત થવાની સંભાવનાઓ છે. તો ગિરિરાજજીએ મને પ્રેરણા કરી, ચલ તું મારા વ્રજમાં આવ, તું મારી પરિક્રમા કર અને તારું જે પણ દુઃખ છે ને એ એકદમ તલવારનો ઘા એ સોયના ઘાથી હું ટાળું છું. 35 દિવસનું દુઃખ મળ્યું, પણ એ 35 દિવસે મારા 80 વર્ષ તો સુધારી દીધા ને. એ 35 દિવસે परमात्मा अनेक परीक्षा लेते हैं, लेकिन उस परीक्षा में से परमात्मा પોતે જે ધૈર્ય ઘણીવાર આપતા હોય છે જ્યારે આપણને ભગવાન પર આશ્રય હોય, એ 35 દિવસમાં આજે જ્યારે આચાર્ય પીઠ પર બેસીને પૂજ્ય પિતૃચરણોના સાનિધ્યમાં જ્યારે એક દિલની વાત તમારા સાથે હું શેર કરું કે મારા જીવનના અંદર જો મારા પોતાના આત્માના સામે જો અમુક પ્રકારના જો પરિવર્તનો મેં પોતે જો જોયા હોય તો કદાચ એ 35 દિવસ જો મારા જીવનમાં ના આવત તો કદાચ આ વ્રજરાજ કુમારજી અહીંયા બેસીને તમારા સામે કથા નહીં કરતા હોત. કથા કરવાની પ્રેરણા જ હોસ્પિટલમાં થઈ છે. એ વખતે આ શ્રીનાથજીના ચરિત્રનું વાંચન થયું, ચિંતન થયું. એ વખતે જ મારી આસ્થા હજી પ્રભુમાં વધી ગઈ. એ વખતે હું મેડિટેશન કરતો, મને હજી યાદ અમારા નાગદમન શ્રીનાથજી જે બરોડામાં પિતામહચરણના મસ્તકે બિરાજે છે, હું પિતૃચરણ પિતામહચરણ અમે બધા શ્રીનાથજીની ખૂબ ત્યાં જ્યારે જઈએ ત્યારે સેવા કરીએ. નાનપણથી પિતૃચરણો માતૃચરણોના એ સંસ્કાર હતા કે શ્રીનાથજીના ચનસ્પર્શ વગર ભોજન નહીં કરવું. એ વખતે હું એવો ભાવ કરતો કે શ્રીનાથજીના બંને ચરણારવિંદ મારા મસ્તક પર છે અને મારા એ ચિંતનના અંદર, એ મેડિટેશનના અંદર મને શ્રીનાથજીના ચરણારવિંદ ખરેખર સ્પષ્ટ રીતે અનુભવ થતા. હું એવો ભાવ કરતો કે આ બંને ચરણારવિંદમાંથી સારા વાઇબ્રેશન્સ મને મળી રહ્યા છે અને એ વાઇબ્રેશન્સ મારા અંદરના બધા જ રોગોને બહાર કાઢી રહ્યા છે, બધા ડિઝીઝને બહાર કાઢે છે, મારી નર્વ્સને પાછી જાગૃત કરે છે. ડોક્ટર પાસે જ્યારે પહેલી વાર ઓપરેશન થયું ને એ વખતે ડોક્ટર બોલેલા કે તમારા પગને હજી સારા થતા 1 થી 1.5 થી 2 વર્ષ થઈ જશે, કારણ કે નર્વ્સ એટલી બધી કચડાઈ ગઈ છે અને એનો કોઈ ભરોસો નથી. કદાચ આ જીવન પણ પગ લટકેલો રહે, એની કોઈ ગેરંટી નથી. તમારે ઘણા બધા દિવસો સુધી હજી તો વોકર પર ચાલવું પડશે. પરંતુ શ્રીનાથજી બાબાનો ચમત્કાર જુઓ, એમની કૃપા તો જુઓ. 2 મહિનાના અંદર જ, 2 મહિનાના ઓછા ગાળામાં ભગવત કૃપાથી મારા બંને પગ પર હું ચાલતો થઈ ગયો. અને એ મેડિટેશન્સ ના અંદર મને એવો અહેસાસ થવા લાગ્યું કે જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના કુળના અંદર જો અમારા જેવા જીવને જો જન્મ મળ્યો હોય તો એ કેવા કંઈક ગયા જન્મના સારા કંઈક પુણ્ય હશે, કર્મો હશે, પ્રભુની ઈચ્છા હશે કે આવા પવિત્ર કુળના અંદર અમારા જેવા જીવને એક જન્મ પ્રદાન થયું શ્રી મહાપ્રભુજીના વંશના અંદર. એ વખતે મને અહેસાસ થયું કે મહાપ્રભુજીના વંશના અંદર જો મારા જેવાને જન્મ મળ્યું હોય આ મારું સૌભાગ્ય છે. અને મારા જીવનના એ વખતે મારી ઉંમર 21 વર્ષની હતી. આજે મારી ઉંમર 24મું રનિંગ છે. એ 21 વર્ષની વયે મારા મનમાં આ ભાવ આવ્યો કે મારા જીવનના જે 50 કે 60 વર્ષો હવે બાકી હોય મારે સમાજ માટે કે ધર્મ માટે સમર્પિત કરવા છે. ત્યારે મેં વિચાર કર્યો આ પગ છે ને એ ભગવાનની ગિફ્ટ છે. આ પગ એ ભગવાને મને ગિફ્ટ રીતે આપ્યો છે અને આ પગ દ્વારા વિશ્વભરમાં જ્યાં પણ યાત્રા થાય એ કેવલ ધર્મ માટે, પુષ્ટિ માર્ગ માટે, સમાજ માટે નિસ્વાર્થ ભાવે સમર્પિત થઈને યાત્રા થાય. એમાં કોઈ મારી અંગત સ્વાર્થ ભાવના મારે જોઈતી નથી. वो केवल मैं समाज को समर्पित कर दूं, ये पैर जो भगवान ने मुझे दिया है वो एक गिफ्ट है. આ ગિફ્ટ છે એટલે જ અહીંયા બેઠો છું. આ ગિફ્ટ છે એટલે બધે પરિભ્રમણ કરી શકું છું. ત્યાર પછી મારી ફેબ્રુઆરીમાં 2008 વ્રજયાત્રા હતી. ઠાકોરજીની કૃપાથી હું વ્રજયાત્રામાં પણ સંમેલિત થઈ શક્યો. અને પછી જુઓ ઠાકોરજી કેટલી પરીક્ષાઓ લે છે.
2007 ડિસેમ્બરમાં હું હોસ્પિટલ એડમિટ થયો. 22મી જાન્યુઆરી 2008 હું હોસ્પિટલમાંથી રિલીઝ થયો. ફેબ્રુઆરી 9 થી ને 19 ફેબ્રુઆરી સુધી હું રથયાત્રામાં આખી ગયો, ભલે પેલું પગમાં પહેરીને. અને જૂનના અંદર હું ટોરેન્ટો જ્યારે ગયો ત્યારે ભગવાને બીજી પરીક્ષા લીધી. એ ટોરેન્ટોમાં એ જ ડાબો પગ ફરી ટ્વિસ્ટ થઈ ગયો અને ફરી 10 દિવસનો ખાટલો ટોરેન્ટોમાં આવ્યો. જો તો ઠાકોરજી કેવી પરીક્ષા લે છે. પણ એ 35 દિવસમાં બહુ સારા સંકલ્પો લેવાયા. એ 35 દિવસે મારા આવનાર વર્ષોના લક્ષ્યોને બદલી નાખ્યા. જીવનના અંદર હંમેશા વિઝન જોઈએ, લક્ષ્ય જોઈએ. અને લક્ષ્યના અંદર જ્યારે સંપ્રદાય આવી જાય ને ત્યારે તમે સંપ્રદાય માટે જીવો છો. લક્ષ્યના અંદર જ્યારે કેવલ તમારો સ્વાર્થ આવે છે ત્યારે તમે તમારા માટે જીવો છો, પણ લક્ષ્યમાં જ્યારે સંપ્રદાય આવે છે ત્યારે તમે તમારા સંપ્રદાય માટે જીવી શકો છો, સમર્પિત કરી શકો છો. એ વખતે મારા લક્ષ્યમાં સંપ્રદાય આવ્યું. કદાચ એ 2 વર્ષ પહેલા મારા લક્ષ્યના અંદર 50% મારો પોતાનો સ્વાર્થ હશે અને 50% કદાચ સંપ્રદાયનું હિત હશે. પણ એ 35 દિવસે એ જે જીવનના અંદર પરિવર્તન લાવ્યા અને મેં નક્કી કર્યું કે મારા જીવનમાં મારું વિઝન, મારું લક્ષ્ય એ પંચામૃત પ્રોજેક્ટ છે. મને વિચાર આવ્યો કે આ વિશ્વના અંદર અનેક કથાઓ થાય, અનેક સત્સંગો થાય, અનેક પ્રવચનો થાય, અનેક સુંદર સુંદર કાર્યો થતા હોય છે. મારી ઈચ્છા થઈ કે ફેક્ટરીઓ તો ઘણી બધી હોય છે. શરીર માટે સુખ આપવા માટે ઘણી ફેક્ટરી હોય છે. તમે કોઈ પણ મને ફેક્ટરી બતાવો જે શરીરને સુખ ના આપતી હોય. બધી ફેક્ટરીનું ઉત્પાદન એ શરીરને સુખ આપવા થાય છે.